સંદીપ, ડિલિવરી પછી માતાએ શું શું કાળજી લેવી જોઈએ એના પર બોલો ને થોડું. ડિલિવરી પછીનો પીરિયડ કોઈ પણ સ્ત્રી માટે ખૂબ જ ખાસ હોય. આ સમય દરમિયાન શરીર, હોર્મોન્સ, લાગણીઓ આ બધું જ બદલાય છે. એટલે આ દરમિયાન શરીરની પ્રોપર કેર કરવી ખૂબ જ જરૂરી હોય છે. જેમાં પહેલું આરામ. ડિલિવરી પછી 1.5 થી 2 મિનિટ પ્રોપર આરામ કરવો ખૂબ જ જરૂરી છે, જેથી શરીરની શારીરિક રચના અને શરીરમાં જે ડિલિવરી નોર્મલ થઈ હોય તે સિઝેરિયન રિકવરી ઝડપથી અને ફાસ્ટ આવી છે. બીજું છે ખોરાક. ખોરાકમાં જે ઘરે બનાવેલી વાનગીઓ છે, જેમાં કે ઘીના લાડુ, ડ્રાયફ્રૂટના લાડુ, બાજરાનો રોટલો, બધી ભાજીના શાક અને ટોપરામાંથી બનાવેલી વસ્તુઓ, ગુંદર, આ બધો ખોરાક મહદઅંશે જરૂરી હોય છે, જેથી શરીરની રિકવરી ફાસ્ટ હોય. ત્રીજું, બ્રેસ્ટ ફીડિંગ. બ્રેસ્ટ ફીડિંગથી બાળક અને માતા વચ્ચે પ્રોપર બોન્ડિંગ બને છે અને ગર્ભાશયને એની નોર્મલ સાઇઝમાં લઈ જવા માટે પણ બ્રેસ્ટ ફીડિંગ ખૂબ જ જરૂરી હોય. અને ચોથું, મજબૂત મનોબળ. ડિલિવરી પછી ઘણી વખત બ્રેસ્ટ ફીડિંગ ન આવવું, બ્રેસ્ટ ફીડિંગ વખતે બ્રેસ્ટનું પેઇન થવું અથવા તો ડિલિવરી કે સિઝરના સ્ટીચનું પેઇન થવું, આ બધા કારણોસર માનસિક ઉદાસીનતા અથવા તો ડિપ્રેશનનું ઘણી લેડીઝ ભોગ બનતી હોય છે. આવું ન થાય એના માટે મજબૂત મનોબળ રાખવું પણ ખૂબ જરૂરી છે.